નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, સ્વચ્છતા સર્વેક્ષણ 2023 એવોર્ડની જાહેરાત થઈ ગઈ છે. સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. સુરતીલાલાઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કહેવાય છે કે સુરતીલાલાઓ ખાણીપીણીના ખૂબ શોખીન હોય છે અને તેમને હરવા ફરવાનો પણ ખૂબ શોખ હોય છે. જો કે તેમ છતાં તેઓ પોતાના શહેરને ક્યારેય ગંદુ કરતા નથી. એ જ કારણ છે કે આજે દેશભરના અન્ય શહેરોને પછાડીને સુરતે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જ્યારે મધ્યપ્રદેશના ઇન્દોરને સતત 7મી વખત આ પ્રથમ ક્રમાંક માટેનો એવોર્ડ મળ્યો છે. રાજ્યોમાં સાફ સફાઈ રાખવાની બાબતમાં મહારાષ્ટ્રને મળ્યો સૌથી સ્વચ્છ રાજ્ય તરીકેનો એવોર્ડ. નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સમારોહમાં મધ્યપ્રદેશને દેશનું બીજું સૌથી સ્વચ્છ રાજ્ય હોવાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ઇન્દોર અને સુરતને સંયુક્ત રીતે નંબર 1નો એવોર્ડ મળ્યો હતો. ઇન્દોર અને સુરત બંને શહેરો સંયુક્ત રીતે સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ મેળવ્યો છે.